સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રી. એક કઈ ખરી બક કે સ્વામી આ સંપ રાખતો નથી. સ્વામી કે ના, યોગી આપેલા વખતમાં મુંબઈમાં યોગી આપે વાત કરે સુરત ભાવ રાખો ને, તે એક હરિભાઈ ઊભા થયા કે બાપા તમે સાવ સાચી વાત કરો, કોઈ સુરત ભાવ રાખતું નથી. સ્વામી કેમ? આ મને અત્યારે પૈસાની એટલી જરૂર છે, કોઈ આપતું નથી. સ્વામી કહ્યું બેસી જાઓ બેસી જાઓ. પછી જો સ્વામી શું જો આ સમજ્યા જઈ વાત કે તે અડધો રોટલો મળે છે, હા અડધામાંથી અડધું આપવું એ સુરત ભાવ, અડધાને પૂરું કરું સુરત ભાવ નહીં. હા જો એટલે આપણે સંપ રાખવો, બીજો રાખે કે ના રાખે. એમ જમવાનું હોય તો બીજો ના ખાતો તો નથી ખાતા, એ નથી ખાતો હું શું કામ ખાઉં? એવું કોઈ રીસાયો છે? અરે ડબલ ઝાપટે અને એની થાળી સાફ કરી. તો સંપમાં સ્વામી કહ્યું કે જે સંપ રાખશે એને લાભ થશે, નહીં રાખે એને ખોટ છે. તો જો આપણે વાદ ના લેવો, બીજો રાખે કે ના રાખે, બીજો સેવા કરે કે ના રાખે, બીજો સુરત ભાવ રાખે કે ના રાખે, તમે કરો. તમને વાત સમજાય છે, કરવા માંડો. જો પૈસાની વાત સમજાય, કોઈ રાહ જુએ છે, આ ભીખ માગે છે, હું શું કામ કમાવું, હું ભીખ માગું? વિચાર આવે છે અહીંયા શું કહો રોદડા રડો છો, આ નથી કરતો એટલે ઓલો ભીખ માગે, એવું થયું ને. એટલે ભીખ માગે હું સેવા નહીં કરું એટલે તમે ભીખ માગવી ના જેવું. તો જો આ ટૂંકમાં આ પ્રાપ્તિની વાત સમજાય, બધું નીકળી જશે. મારે કહેવાનું આટલું છે કે જો આપણે આ શું વસ્તુ મળી છે એ જો હવે બરાબર ખ્યાલ આવી જાય ને, અંતા ઉતરી જાય ને, બહારનું દર્દ બધું ડોસાભાઈ બહારને નહીં, એક તપેલી નહોતી રાંધવા માટેની, પણ કેફ કેટલો હતો, અબજોપતિ ના હોય ને, રાજા મહારાજ ચક્રરાજ એવો કેફ હતો, એકદમ નિર્ભય નિશંક. અને મારે કાંઈ કરવાનું છે બાકી જ નથી, આવી રીતે જીવતા હતા. અને આપણે કેટલું બાકી છે ને, આમ છે ને તેમ છે, બધું ઊંચા જ નથી આવતા. એટલે આ સ્વામીની આખી યોગી ગીતા આટલું જ છે બસ. તો આપણું ભાગ્ય જણાવે છે બસ. અને ભાગ્ય જણાય એટલે પછી શું પરિણામ આવે એ અંદર છે. અંદર પ્રમુખ સ્વામી લખી એ વાત કરી આપણે. યોગીજી મહારાજની લાક્ષણિક શૈલીમાં બ્રહ્મરૂપ થવાના અનાદિના સિદ્ધાંતો અને તેમના શબ્દોમાં મૂક્યા, તેમના શબ્દોમાં મૂક્યા છે. યોગી આપણને આખી સ્ટાઇલ જુદી જતી છે, પણ સચોટ તમારે હા ચિત્ર ઊભું કરી દે, બોલે ને આમ સામે મૂર્તિમાં દેખાતું હોય ને એ રીતે બોલે. એટલે અત્યારે કેવું છે, ત્યાં પીપલક ગામ છે નડિયાદમાં, નડિયાદ પાસે. તમે 12 વાગે પધાર કરતા જતા, તે એક ભરવાડ હતો ને, રોટલાના ટુકડા કર્યા એને 15-20, જાડો રોટલો એટલે એક આમ લાડુ જેવા જ દેખાય ટુકડા. એક ટુકડા મોડામાં નાખે, ગાયનું આચર દબાવ તો સીધું મોડામાં ધાર જાય, આમ કરે સીધું જ અનટચ્ડ, અડર ટુ માઉથ, વચ્ચે કોઈ એજન્ટ નહીં, કાંઈ નહીં, સીધું. પછી હવે તે મન થયું અને પૂછે એટલે આમાં કયા વિટામિન કયા પ્રોટીન છે, હે એટલે ત્યાં શું પૂછે એ જ ખબર ના પડે, જવાબ તો શાનો આપે. પણ સુખ કેવું આવે, ઓલા લેબોરેટરીમાં એનાલિસિસ કરે, 1000 પાના લખે મિલ્ક ઉપર, વિટામિન A, B, C અને એક ટીપું સુખ ના આવતું દૂધ. શાસ્ત્રકાર બધા છે આવી દશા છે. યોગી બાપા સનાતન સ્વામી કહ્યું બાપા સંતના 64 લક્ષણની વાત કરો, કહો કયા કયા, એ ના આવડે, તમે શાસ્ત્રી તમે કહો. તો સનાતન કે તમારામાં છે ને, તમારા ખિસ્સામાં કેટલા પૈસા તમને ખબર ના આવે, તમારો ગુણ છે ખબર ના આવે, એ ના આવડે કે આપણે શાસ્ત્રીમાં જાણી ભાઈ
તમે એક વાત કરો લો. એટલે શું એમાં પડતા નથી આ બધું અંદર. આ સુખ લેવા આમાં પડીએ તો આપ જતું રહે ને. એટલે એના કરતાં એટલે જો આપણે એવા પુરુષ મળ્યા છે, યા યોગી શાસ્ત્રીમાં પ્રમુખ સ્વામી કહે છે ને કે આવી રીતે જે આમ ભગવાન સુખ લઈ રહ્યા છે, વાતો નથી કરતા, વર્ણન નહીં, અન્વય વ્યતિરેક નહીં, સીધું આમ મજાક કરે છે. એ પુરુષ યોગી પ્રમુખ સાહેબ એ વાત કરે, યોગી મહારાજની લાક્ષણિક શૈલીમાં બ્રહ્મરૂપ થવાના અનાદિના સિદ્ધાંતો અત્યારે તેમના શબ્દો મૂક્યા છે. શાસ્ત્રોમાં શું છે, એક જ મુદ્દો હોય, જો ખંભા ઉપર કે સહન કરવા ઉપર. આજે મેડિકલ સાયન્સનું આખું બદલી ગયું છે વેસ્ટર્ન વર્લ્ડમાં. રીડર ડાયજેસ્ટ એટલે આમાં ઇન્ડિયાનો, એનું ખબર નહીં, જૂન 2004ની સાલમાં ક્ષમા ઉપર આખું લેખ આવ્યો છે, ફોરગિવનેસ, ફોરગેટ, ફોરગિવ. એમાં તમે વાંચો તો સ્વામીની વાતોને વચના છે કાંઈ ના લાગે તમને. એ સિદ્ધાંતો અંદર પણ એને દ્રષ્ટાંત સહિત આપે, જે પ્રયોગ કર્યા છે, લોકોને મટાડ્યા છે, એ સાથે વાત કરી છે. એટલે હવે એ જ વાત છે. હવે એ લોકો મેડિકલ ટર્મમાં મૂકે, એના શબ્દો આપણને સમજાય નહીં. જેના ટેકનિકલ હોય ને, આપણે સાયકોસોમેટિક મેડિસિન, આવું બધું જેના લખ્યા હોય, એમ શાસ્ત્રો આ જ વાત છે. યોગી આપણે જે કહ્યું, ક્ષમા કરવી, એને અખંડ આનંદ આવે, મોટા રાજી થાય, એવી બધી વાતો લખી. પણ એ શાસ્ત્રકારો શું એને શણગારીને શ્લોકમાં ગૂંથીને એનું રૂપ મોટું કર્યું, જે સમજાય જ નહીં. હવે દારે સલામમાં 1960ની સાલમાં ત્યાં પેલી આપણે મંદિરની બાજુમાં પેલે હોલ છે, રામ મંદિર કે કંઈ છે, ત્યાં આપણે 1960માં સભા કરતા રોજ સાંજે. એટલે પહેલાં એક બીજા મહાત્મા સભા કહીને જતા, પછી આપણી સભા. તેમાં ઘણા ઓલામાંથી ચાલુ બેસી રહેતા આપણી સભામાં. અમે અડધા જતા, અડધા બેસતા હોય. તમે એકવાર સંત સ્વામી જે નિરૂપણ કર્યું, આપણે મનની વાત કરી, એટલે એકદમ દોડીને આવ્યા એકદમ. એક જો મહાત્માજી આપ જે વાત કરો પેલા આગળ બધા એક અઠવાડિયાથી નિરૂપણ સમજ જ પડતી નથી શું કહેવા માંગે. તો મન સરળ છે, વધારે ગૂંચવણ કરી ગઈ, અને તમે તો આમ વાત કહી દીધી. જો એટલે આમ વાત એની એ છે, પણ આ લોકો અનુભવીને બોલે છે, એટલે મૂર્તિમાન અસર કરે. તો એટલે કંઈ કલ્પનાથી કરે છે. ગમે એવું છે, કાલ્પનિક કેટલું દોડે તમારે. એટલે યોગી આપ એટલે કે યોગીજી મહારાજની લાક્ષણિક શૈલીમાં બ્રહ્મરૂપ થવાના અનાદિના સિદ્ધાંતો તે તેમના શબ્દોમાં મૂક્યા છે. અક્ષર બ્રહ્મસિંહ ગુણાત્યાન સ્વામીથી તત્સ્વરૂપ બનેલા મોક્ષના દ્વારરૂપ સત્પુરુષોના જીવનમાં આ મુદ્દાઓ સિદ્ધ થયેલા સાક્ષાત દેખાય છે. એટલે એક જ છે બધું. તમે અહીંયા સફરજન ખાઓ અને ઇંગ્લેન્ડમાં ખાય કે ચાઇનામાં ખાય, રાત્રે ખાય, દિવસે ખાય, જે અનુભવ જે બોલશે એ બધાને સરખો અનુભવ થશે. વર્ણનમાં કદાચ ઓલા એપલ બોલે, સફરજન બોલે, આ બોલે, પણ અનુભવમાં તો બધા એક સરખા જાય. એમાં કંઈ લેંગ્વેજ કામ ના કરે અનુભવમાં. એ તો અનુભવ. એટલે જો અહીંયા એટલે ગુણાતીત પરંપરા પ્રમુખ સાહેબ કહે છે કે તત્ સ્વરૂપ એ આ રીતે સિદ્ધાંતો અમર લાઈને એ ભાવને પામેલા એ બધાના એક જ મત આવે છે. તે સિદ્ધાંત અનુસાર આ મુદ્દાઓ આપણા વર્તનમાં ઉતારી વર્તવા પ્રયત્ન કરીએ ત્યારે આપણે બ્રહ્મરૂપ થવાના માર્ગે ચાલ્યા કહેવાઈએ. જો શું કહે છે, આટલું શેખ સમજવાનું છે. ખાલી વર્ણન નહીં કરવાનું, એ રીતે વર્તવા માટે પ્રયત્ન કરો. એટલે આપણે વચનાવત જે કંઈ હોય આપણે વાંચીએ ને તો એમાં વર્તું છે એવું ભાવથી તમે વાંચો, બહુ ફેર પડશે. આપણે ખાલી એમને નિયમ માટે વાંચી જઈએ છીએ, એમને કંઈક અંદર ઉત્સુકતા આપણે કુતૂહલતા હોય એવું હોય એટલે આપણે વાંચતા હોઈએ. પણ નહીં, એવું નહીં. આમાં જે આવે છે પહેલાં પરમ સત્ય છે એવું માનવું, આ જે કંઈ છે. અને પછી એમાંથી મારે વર્તું છે
એ રીતે સ્વામીની વાતો કોઈ પણ વાંચો તમે, જો તમે બહુ ફેર પડશે, તમને આનંદ આવશે. જેમ અત્યારે કરોડ રૂપિયા કમાવા હોય, અહીંથી ખાલી એમને વાંચતો હોય ને, અને જેને ખરેખર કમાવા છે અને એ વાંચે કેટલો ફેર પડે. તરત બધું આત્મસાત કરે, અને એક એક કલમ નાનામાં નાની કલમ ચૂકે નહીં, એને કમાવા છે. ઓલો તો ખાલી માહિતી જાણે, ભાઈ બીજાનો વાત કરશે, ભાઈ આવી રીતે કરોડપતિ થાય. ઓલો તો થયેલો છે. હા, એ વાત કઈ જુદી વાત છે. એટલે આપણે જ્યારે વાંચીએ ત્યારે આ રીતે વાંચવાનું કે આપણે મારે વર્તું છે, એકાંતિક થવું જ છે, બ્રહ્મરૂપ થવું જ છે. એ તો વાંચીને આપણે તો આખી વાત જુદી બને.